વિચાર કરો કે જો હવામાંથી પ્રદૂષણ ઓછું કરવું એ દેશની તિજોરી ભરવા બરાબર હોય તો આ વાત થોડી અશક્ય જેવી લાગે નહીં? પણ ભારત આ જ અશક્ય લાગતા સવાલનો જવાબ આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહ્યું છે. તો આજે આપણે જોવાના છે ભારતનો એક એવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે પ્રદૂષણની આખી વ્યાખ્યા જ બદલી નાખશે. ચાલો જાણીએ ભારતના નવા કાર્બન બજાર વિશે, જે પ્રદૂષણને એક બોજમાંથી કમાણીનું સાધન બનાવવાની તાકાત ધરાવે છે. ચાલો તો આ આખો કોન્સેપ્ટ શું છે એને જરા સમજીએ. સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે આ કાર્બન બજાર એટલે કે કાર્બન માર્કેટ એ છે શું? અહીં જે દેખાઈ રહ્યું છે એ ખાલી એક ફોટો નથી, આ ભારતના ભવિષ્યનું એક વિઝન છે. જુઓ, એક બાજુ કુદરત છે અને બીજી બાજુ ટેકનોલોજી, અને ભારત આ બંનેને જોડીને એક એવો રસ્તો બનાવી રહ્યો છે જ્યાં પર્યાવરણ અને પ્રગતિ બંને એક સાથે ચાલી શકે. અને આ આખી વાતનો નિચોડ બસ આ એક લાઇનમાં છે: પ્રદૂષણ ઓછું કરો અને વધુ કમાઓ. સિમ્પલ. આ એક એવો મંત્ર છે જે સીધો જ ઉદ્યોગોને કહે છે કે ભાઈ, જો પર્યાવરણના મિત્ર બનશો તો ફાયદામાં રહેશો. જે કંપની જેટલી હવા ચોખ્ખી રાખશે એની તિજોરી એટલી જ ભરાશે. તો એકદમ સાદી ભાષામાં સમજીએ, કાર્બન માર્કેટ એટલે શું? સમજો કે આ એક એવી બજાર છે જ્યાં ચોખ્ખી હવા ખરીદી અને વેચી શકાય છે. કઈ રીતે? વેલ, વિચારો કે સરકારે દરેક કંપની માટે પ્રદૂષણની એક લિમિટ નક્કી કરી દીધી. હવે જો કોઈ કંપની એ લિમિટ કરતાં ઓછું પ્રદૂષણ કરે તો એને ઇનામમાં મળે છે કાર્બન ક્રેડિટ્સ, અને આ ક્રેડિટ્સ એ બીજી એવી કંપનીઓને વેચી શકે છે જેઓ પોતાની લિમિટ કરતાં વધારે પ્રદૂષણ કરી રહી છે. મતલબ કે પ્રદૂષણ ઘટાડવું હવે એક નફાનો સોદો છે. હવે આટલો મોટો આઈડિયા એને જમીન પર ઉતારવા માટે એક મોટું પ્લેટફોર્મ તો જોઈએ જ. તો ચાલો એ ઐતિહાસિક ઇવેન્ટ પર જઈએ જ્યાં બધાની શરૂઆત થઈ. હા, પ્રકૃતિ 2026. આ ખાલી એક ઇવેન્ટનું નામ નથી, આ ખરેખર ભારતના બદલાયેલા માઇન્ડસેટનું પ્રતીક છે, પર્યાવરણ અને અર્થવ્યવસ્થાને લઈને. એમ કહી શકાય કે આ એ ક્ષણ હતી જ્યારે ભારતે દુનિયાને એક નવો રસ્તો બતાવવાની પહેલ કરી. તો આ આખી સમિટ કોણે ઓર્ગેનાઇઝ કરી એ જાણવું પણ જરૂરી છે. આયોજક હતું બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. પણ, અને આ સૌથી મહત્વની વાત છે, આને બેકઅપ કોણ કરી ગયું હતું? દેશના બે મોટા મંત્રાલયો, મિનિસ્ટ્રી ઓફ પાવર અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ. આનાથી એક વાત તો સાફ થઈ જાય છે કે આ કોઈ નાનો મોટો પ્રોજેક્ટ નથી, આ એક નેશનલ પ્રાયોરિટી છે. ઓકે, તો આટલું મોટું માર્કેટ બનાવવું છે, પણ એને ચલાવવા માટે એક મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મ પણ તો જોઈએ ને. તો ચાલો જોઈએ કે કયું ડિજિટલ ટૂલ આ આખી સિસ્ટમની કરોડરજ્જુ છે. અને એ છે ઇન્ડિયન કાર્બન માર્કેટ પોર્ટલ. શોર્ટમાં કહીએ તો ICM પોર્ટલ. આ જે આખી સિસ્ટમનું સેન્ટર છે, એનું એન્જિન છે. આ એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનું મુખ્ય કામ એ જ છે કે બધું ટ્રાન્સપરન્ટ રહે, દરેક ટ્રાન્ઝેક્શન સૌની નજર સામે થાય, જેથી કોઈ ગડબડની શક્યતા જ ન રહે. તો સવાલ એ જ છે કે આ પોર્ટલ કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, એ દરેક કંપની માટે એક ક્રેડિટ બેંક જેવું છે જ્યાં એમણે કમાયેલી બધી ક્રેડિટ્સ સેફ રહે. બીજું, કોઈ નવો ગ્રીન પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો એનું રજિસ્ટ્રેશન અહીં થાય. ત્રીજું, એ એક વોચડોગની જેમ કોણ કેટલું પ્રદૂષણ કરે છે એના પર નજર રાખે છે. અને ચોથું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ જે જગ્યા છે એ ઓનલાઈન માર્કેટ છે જ્યાં આ ક્રેડિટ્સની લેવેચ થાય છે. બધું ડિજિટલ, બધું ટ્રાન્સપરન્ટ. પણ આ પોર્ટલ અને આ માર્કેટ, આ તો એક મોટી સ્ટ્રેટેજીનો ખાલી એક ભાગ છે. તો ચાલો હવે એ આખું ચિત્ર જોઈએ, એ ફ્રેમવર્ક સમજીએ જેના પર આ આખું મિશન ટકેલું છે. અને આ આખી સ્ટ્રેટેજીનું નામ છે 3C મોડલ. આ 3C પર આખો પ્લાન બનેલો છે. તો શું છે આ 3C મોડલ? ચાલો એક પછી એક સમજીએ. પહેલો C છે ક્રેડિબિલિટી, એટલે કે ભરોસો. આખી સિસ્ટમ એવી હોવી જોઈએ જેના પર સૌને વિશ્વાસ હોય, કોઈ શંકાને સ્થાન જ નહીં. એટલે જ બધું ડિજિટલ અને ટ્રાન્સપરન્ટ છે. બીજો C છે કેપિટલ, એટલે કે પૈસા, રોકાણ. આ માર્કેટનો એક મોટો ગોલ છે ગ્રીન સેક્ટર્સમાં, જેમ કે રિન્યુએબલ એનર્જીમાં વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત કરવો. અને ત્રીજો C છે કોઓપરેશન, એટલે કે સહયોગ. ભારત આ કામ એકલું નથી કરી રહ્યું. પેરિસ એગ્રીમેન્ટ મુજબ દુનિયાના બીજા દેશો સાથે મળીને કામ કરવાનું છે. ઓકે, આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ બધું કરવાની જરૂર શું છે? આ બધાથી ફરક શું પડશે?
આપણા માટે આનું શું મહત્વ છે? આનો જવાબ સમજવા માટે એક ટર્મ સમજવો જરૂરી છે. NDC એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ ભારતે પેરિસ કરાર વખતે દુનિયાને આપેલા વચનો છે કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે ભારત શું પગલાં લેશે. તો આ જે કાર્બન માર્કેટ છે ને એ ખાલી પૈસા કમાવાનો રસ્તો નથી, પણ એ વચનો પૂરા કરવા માટેનું એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે. અને આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ આખી વાતનો સાર છે. આ એક બહુ મોટો શિફ્ટ છે. જો પહેલાં શું વિચારસરણી હતી કે પર્યાવરણને બચાવવા જઈશું તો દેશનો વિકાસ અટકી જશે, બંને જાણે દુશ્મન હોય. પણ હવે નવી વિચારસરણી શું છે કે પર્યાવરણને બચાવવું એ જ વિકાસનો નવો રસ્તો છે. પ્રદૂષણ હવે કોઈ બોજ નથી, પણ એક એસેટ છે, એક સંપત્તિ છે જેની લેવેચ થઈ શકે છે. આ વિચારસરણીમાં આવેલો બદલાવ કોઈ ક્રાંતિથી ઓછો નથી. તો અંતે આપણે એ જ મોટા સવાલ પર પાછા આવીએ છીએ. શું પ્રદૂષણને જે એક પ્રોડક્ટ બનાવી દેવું એ ગ્રીન ઇકોનોમી માટેની ચાવી સાબિત થઈ શકે છે? ભારતે તો આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. જો આ પ્રયોગ સફળ થાય તો એ ખાલી ભારત માટે નહીં, પણ આખી દુનિયા માટે એક નવી આર્થિક ક્રાંતિ લાવી શકે છે. આ એક એવો આઈડિયા છે જે આપણા સૌના ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે. આના પર વિચારવું રહ્યું.